નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। હિન્દુ જાગરણ પ્રેરિત સનાતની સંઘર્ષ સમિતિ આહ્વાન દ્વારા રામનવમીના દિવસે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાન ચાલીસાના માધ્યમથી એક નાનકડા પ્રયાસથી આજે હજારો લોકો એકજૂથ એક સાથે થઈને વડોદરા સહયોગ ગાર્ડન પાસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો। હિન્દુ સંગઠિત શક્તિનો અહેસાસ કરવા જ્યાં 10,000થી વધુ હનુમાન ચાલીસાના પાઠના માધ્યમથી વડોદરાના સનાતનીઓ સંગઠિત થઈ આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો। આજુબાજુના તમામ વિસ્તારના તમામ લોકો જોડાયા હતા। આજથી લગભગ 2 વર્ષના દાયકા પહેલા સંઘર્ષ સમિતિની એક શરૂઆત થઈ હતી। એક પહેલ હતી જેનો પણ હું એક ભાગ હતો। એ પહેલ પ્રતિકભાઈ ખંડેલવાલજીએ કરી હતી કે એક નાની જવાબદારીના રૂપે એક સંઘર્ષ સમિતિનું મને જવાબદારી સોંપવામાં આવી હતી અને આજે હું એમની મહેનત અને સમગ્ર પ્રતિકભાઈ ખંડેલવાલ અને હિન્દુ જાગરણ મંચની જે મહેનત છે જે પ્રકારે આજે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સ્થાનિકો અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે જોડાયા છે। આનાથી વિશેષ રામનવમીની ઉજવણી ના હોઈ શકે। આજે રામનવમીના પાવન અવસર પર સર્વ સંઘર્ષ સમિતિના સભ્યોને સર્વ વડોદરાવાસીઓને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ। પ્રભુ શ્રી રામના આશીર્વાદ આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય અર્પે એ જ પ્રાર્થના। જય શ્રી રામ। ચૈત્ર સુદ નવમ એટલે રામનવમી પાવન પર્વ નિમિત્તે નિસહાય માનવ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા રામનવમી પર અંધજનોને અનાજની કીટ ભજન સંધ્યા સાથે અલ્પાહારનું આયોજન કરાયું। સનાતન ધર્મના મર્યાદા પુરુષોત્તમ અને સૌની અંદર સત્ય નિષ્ઠા જગાડનાર પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા રામનવમીના પાવન પર્વ પર અંધજનોને સહાય થાય તે હેતુથી આજે 35થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ કેવડાબાગ ખાતે ભગવાન શ્રી રામના ભજનો ગાયા હતા અને અંધજનોએ અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ નિસહાય માનવ કલ્યાણ સંઘના ડૉક્ટર સલીમ વોરા દ્વારા તમામ શહેરીજનોને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી। આજે કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી ચૈત્ર મહિનાની રામનવમી નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખ્યો છે। આ નિમિત્તે દાતાઓ દ્વારા અલ્પાહાર તથા કીટની વ્યવસ્થા અનાજની કીટની વ્યવસ્થા કરવામાં આવી છે। નવરાત્રિની શુભેચ્છાઓ અને દેશ પ્રગતિ કરે એવી અભ્યર્થના સાથે સૌને વંદન। કેટલી કીટ વિતરણ કરવાનું? લગભગ 35 કીટો આપવાની છે, જેમાં તેલ, ખાંડ, ચોખા, લોટ, જીવન જરૂરી તમામ વસ્તુઓ મળશે। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી કેવડાબાગ ખાતે રામનવમી નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ રાખેલ છે। આ નિમિત્તે અમે દાતાઓ દ્વારા જે મળેલ અલ્પાહાર અને લગભગ 35 જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, તેલ, ખાંડ, ચોખા, લોટ વગેરે આપવાનું પ્રયોજન કરેલ છે। ટૂંક સમયમાં જો અમે અંધજનો નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા દ્વારા અંબાજી, આબુ, જયપુર અને અજમેર એમ 4 દિવસ યાત્રા કરવાના છે। તો સમાજને હું અપીલ કરું છું કે આ કાર્યમાં અમને સહયોગ કરે। મારો નંબર છે 9904720762। આભાર। હું પ્રેસ રિપોર્ટરોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું। અમારી સાથે જ ખડે પગે રહે છે અને અમારી જે વાત સમાજ સુધી પહોંચાડે છે, ખરેખર અમે એમના ઋણી છે। આભાર। રોજ નિસહાય માનવ કલ્યાણ સંઘ કે જે ડૉક્ટર સલીમભાઈ વોરા વડોદરાની અંદર
છેલ્લા 37 વર્ષથી પ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગો અને નિસહાય, આર્થિક રીતે જે નબળા વર્ગ છે સમાજનો, એના માટે સંસ્થા ચલાવે છે. આજે રામનવમી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ ભજનનો કેવડાબાગ ખાતે રાખવામાં આવેલો છે. આ ભજનના કાર્યક્રમમાં સૌ પ્રજ્ઞાચક્ષુઓએ ભેગા મળી અને ભક્તિ કરવાની છે અને ભક્તિ કરે છે અને એમના પોતાના જીવનનો એક આનંદ અનુભવે છે. એટલા માટે આ સંસ્થા દ્વારા આ જે કાર્યક્રમ રાખેલો છે. હવે એક ભવિષ્યમાં પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને અજમેર ખાતે લઈ જવા માટે સમાજને એક અપીલ કરવામાં આવે છે કે ત્યાં આ લોકોની વ્યવસ્થા જો અજમેર ખ્વાજા સાહેબને જયપુર આ જો દર્શન કરવામાં આવે તો એના માટે સમાજને એક અપીલ કરવામાં આવે છે કે દાનની એક લાણી પ્રજ્ઞાચક્ષુઓ માટે સમાજ કરે એવી એક નિસહાય માનવ કલ્યાણ સંઘ આશા રાખે છે. આ દાન જે ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેમનો મોબાઈલ નંબર છે 9904420762 એના ઉપર સંપર્ક કરી એમને આ દાનનો પ્રવાહ વહેવડાવે તો એવું આ નિસહાય માનવ કલ્યાણ સંઘ એક સમાજ માટે આશા રાખે છે કે જે દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગોને જયપુર અને અજમેર ખ્વાજા સાહેબના દર્શન કરાવે અને એમનું જીવન પાવન થાય એના માટે આ એક કાર્યક્રમ ભવિષ્યમાં આયોજન કરવામાં આવે છે. તો સમાજને એક અપીલ કરવામાં આવે છે કે આના માટે એ દાનનો પ્રવાહ આપે. મારું નામ છે પ્રકાશભાઈ શુક્લ. હું છેલ્લા 15 વર્ષથી સંસ્થા જોડે જોડાયેલો છું. વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારત લાલકોટના બહારના ભાગે માનનીય ધારાસભ્ય બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લની ગ્રાન્ટમાંથી ₹35 લાખના ખર્ચે ડાયનેમિક ફસાડ લાઇટિંગની સુશોભિત કરવાના કામનો રામનવમીના દિવસે શુભારંભ કર્યો હતો. ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે તથા માનનીય મેયર પિંકીબેન સોનીના વ્રત હસ્તે આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના હાર્દશામાં સુરસાગર નદીના કિનારે આવેલા આપણા વડોદરાના મહારાજા શ્રી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા જે વડોદરા શહેરને અનેક નવલા નજરાણા આપ્યા છે એમાંનું એક એટલે કે લાલકોટ બિલ્ડિંગ ઉત્સવનું 9મું નોરતું તો સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો
જન્મજયંતિ અવસર અને ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની વણથંભી વણઝાર એટલે જ ભારતીય જનતા પાર્ટી એટલે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ એટલે ખરા અર્થમાં આ ત્રિવેણી સંગમના સુભગ સમન્વયના દિવસે આજે આ ડાયનેમિક ફસાડ લાઇટિંગના ઇનોગ્રેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા રણુનેશ્વર મહાદેવ મંદિરથી રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રામનવમી ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારના વેશભૂષા ધારણ કરી બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા. રણોનેશ્વર મંદિરથી ચોખંડી ન્યાય મંદિર થઈ આગળ વધી હતી શોભાયાત્રા. આજે વડોદરા શહેર શિવનગરી સાથે આજે રામનગરીમાં તરફ જઈ રહી છે. થોડીક ક્ષણોની અંદર ગુજરાત રાજ્ય થોડીક ક્ષણોની અંદર રામનવમીની યાત્રા નીકળી રહી છે. રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાલુભાઈ કૃષ્ણ પધારી રહ્યા છે. પાર્ટીના માજી પ્રમુખ વિજયભાઈ શાહ આવી રહ્યા છે. ટૂંક સમયમાં એ ગાડી આરતી કરી આ યાત્રા ચોખંડી થઈ, માંડવી થઈ, નાય મંદિર થઈ. જ્યારે નાય મંદિર કોટ પાસે, જૂની કોટ જે કહેવાય છે એની પાસે જે ગંગામાં મહાઆરતી થાય છે, એ જ ભક્તો, એ જ પંડિતો કાલે રાતે સર્કિટ હાઉસમાં એને ઉતર્યા છે. એ પંડિતો હાથે 9 થી 9:30 વચ્ચે ગંગા આરતીની જગ્યાએ રામ આરતી થશે ને ત્યાં મહાઆરતી થશે. ત્યાં ગાડી પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશ બાવા, બાલાજી મંદિરવાલા મહારાજ, સ્વામિનારાયણ મંદિરવાલા મહારાજ, અંજુ માસી જેવા અનેક ભક્તો, નેતાઓ, અમારા શહેરના મેયર, પ્રમુખ સાહેબ બધા પધારવાના છે. અને આ વિશેષ છે ખાસ રામનવમીના દિવસે બાલુભાઈએ પોતાની ગ્રાન્ટમાંથી જે લાલ કોટનું જે રોશનીનું કામનું ઉદ્ઘાટન અમારી યાત્રા 9 વાગે પહોંચે ને 7:30 વાગે જે 35 થી 40 લાખના ખર્ચે લાલ કોટમાં સરસ એક રોશનીનું કાયમ તમને આપણને રોશની જોવા મળવાની છે. જે મ્યુઝિકલ ફુવારા સાથેની રોશની હશે તે આપણને જોવા મળી. 7:30 વાગે એનું ઉદ્ઘાટન રાખ્યું છે. ખાસ એમને રામનવમીનો દિવસ એટલે પસંદ કર્યો કે ગૌરક્ષા સેવા સમિતિની યાત્રા જે કાછિયાપુરમાં આવેલું રામજી 300 વર્ષ જૂનું રામજી મંદિર, આ યાત્રા પહોંચીને ત્યાં આરતી થશે. વિનેશભાઈ, કેટલા મહંતો આવ્યા છે જે ગંગા આરતીમાં જે આરતી થાય છે, તો જે આરતી જે રામ આરતી કેટલા મહંતો દ્વારા કરવામાં આવશે? 10 પંડિતો ઉત્તર પ્રદેશથી, વારાણસીથી આવી ગયા છે. સર્કિટ હાઉસ રોકાયા છે અને રાતે 9 વાગે એમનું સ્ટેજ બી અત્યારે બંધ થઈ ગયું છે. અને ખાલી 45 સેકન્ડનો તે ગાડી ફટાકડાની આતશબાજી સારામાં સારી વડોદરા શહેરમાં પહેલી વાર થઈ રહી છે. મહાઆરતી બી પહેલી વાર થઈ રહી છે અને આતશબાજી બી પહેલી વાર થઈ રહી છે. અને આ કામ માટે અમને પોલીસ કમિશનર સાહેબે બપોરે 3 વાગે અમને તમામ પરમિશનો બાલુભાઈ શુક્લાના કહેવાથી અમને આપી દીધી છે.
ડભોઈ તાલુકાના શિલોરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેળા ભરીને જતા આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલક રાઠોડિયા અજય ડાયાભાઈ રહે ડભોઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો અકસ્માતમાં અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી. આ 3 વ્યક્તિઓને ડભોઈ અને વડોદરા ખાતે વધુ સારવાર અર્થે ખસેડ્યા હતા. દરમિયાન વધુ એક ડભોઈના યુવાન રાઠોડિયા દિલીપ શકાભાઈ નામનું સારવાર અર્થે વડોદરા એસએચજી હોસ્પિટલમાં અવસાન થયું હતું. આમ શિલોરા ખાતે સર્જાયેલ અકસ્માતમાં 2 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. ઘટના સંબંધિત ડભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાજવા ગામ માતાજીના રથ ભવ્ય શોભાયાત્રા નીકળી ખડક મોહાની અનગઢ ખાતે માતાજીના ધામમાં પહોંચી, જેમાં બાજવા ગામના માઈ ભક્તો જોડાયા હતા. વડોદરા શહેર ખાતે ગૌ સેવા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી ચોખંડી માંડવી ન્યાય મંદિરથી લાલકોટ તારફળિયા રામજી મંદિર મુલાકાતે સમાપન થયું હતું.
મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.